ધર્મલાભ. ઉમાસ્વાતી ભગવાન એમને પ્રશ્ન પૂછ્યો કે યાત્રાની શરૂઆત ક્યાંથી? જવાબ પોતે જ આપ્યો કે લક્ષ્યની સ્પષ્ટતા એ યાત્રાનું પહેલું પગથિયું છે. તમારે ક્યાં પહોંચવું છે એ લક્ષ્ય જો સ્પષ્ટ છે તો સમજો તમારી યાત્રાનો આરંભ થઈ ગયો. પ્રશ્ન એ છે કે લક્ષ્ય માટે મહેનત કરીએ તો કેટલી કરીએ, અને લક્ષ્ય ગણવું તો શેને ગણવું? મહાપુરુષોએ બહુ અદ્ભુત જવાબ આપ્યા છે કે જેમાં તમારી ચેતના સંપૂર્ણપણે પરોવાઈ જાય, સંપૂર્ણપણે તમારું ચૈતન્ય જે વાત સાથે એકાકાર થઈ જાય છે, એ તમારું લક્ષ્ય. અને લક્ષ્ય માટે ફના થઈ જવાની તૈયારી, એનું નામ જ પુરુષાર્થ. તમારે તમારું લક્ષ્ય નક્કી કરવું પડશે. એક મનુષ્ય તરીકે અને એક જૈન તરીકે તમારી જાત પ્રત્યેની ફરજ છે કે તમારી યાત્રા એને તમારે કયા મુકામે પહોંચાડવી છે એ તમારા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. આપણી યાત્રા કદાચ ગતિથી આગળ વધી રહી છે, પણ એ ગતિ પ્રગતિ નથી બનતી. એનું કારણ એ છે કે ક્યાં પહોંચવું છે વી ડોન્ટ નો. કદાચ આપણને ખબર નથી. જોગિંગ કરવા નીકળેલો માણસ, એની ગતિ તો હોય છે, પ્રગતિ નથી હોતી, કેમ કે ફરી ફરીને ત્યાં પાછો આવતો હોય છે. જો કોઈ ટ્રેક પર ચાલી રહ્યો હોય તો, દોડી રહ્યો હોય તો. કદાચ આપણું પણ આવું છે. ગતિ છે આપણી પાસે, ને આપણી ગતિ એને આપણે ક્રિયામાર્ગ તરીકે ઓળખીએ છીએ. એમાં પૂજા, પ્રતિક્રમણ, સામાયિક ઔષધ બધાનો સમાવેશ થયો. તો ગતિ તો છે, પણ ક્યાં પહોંચવું છે ખબર નથી. પરિણામ એ આવે છે કે આ ગતિ પ્રગતિ નથી બનતી, અને આપણે ફરી ફરીને ત્યાં જ પાછા આવીને ઊભા રહી જઈએ છીએ. તો પહેલા તો તમારું ચૈતન્ય શું ઝંખે છે એ નક્કી કરો. કોઈક વાર અંદરના અવાજને સાંભળવાનો પ્રયત્ન કરો. જ્યારે તમારા મનમાં ઈચ્છાઓ જાગે, પૈસાની, વસ્તુની, કાંઈ પણ, ત્યારે ઓળખવાનો પ્રયત્ન કરો કે આ ઈચ્છા મારા મનની છે કે મારા આત્માની છે. મન આ ઈચ્છા કરે છે, પણ ઈચ્છા પૂરી થાય એમાં આત્મા પીડા અનુભવે છે કે આનંદ અનુભવે છે? તમને જણાશે, ગેરંટી આપું છું કે જણાશે કે તમારી 99% ઈચ્છાઓ એ આત્માને પસંદ નથી હોતી. કદાચ તે અવાજ સાંભળશો તો જ તમે આ વસ્તુને ઓળખી શકવાના છો. નેમિસુરી દાદાને એક વખત પૂછ્યું હતું કે વિઘ્ન એટલે શું? દાદાએ વિઘ્નની બહુ અદ્ભુત વ્યાખ્યા આપી છે કે યાત્રા ચાલુ હોય અને લક્ષ્ય પરથી નજર હટી જાય, એનું નામ વિઘ્ન. યાત્રા ચાલુ રહે અને લક્ષ્ય પરથી નજર હટી ગઈ તો એ વિઘ્ન બની ગયું. કદાચ આપણે ગાડી લઈને જઈ રહ્યા હોઈએ, ગાડી ચાલુ હોય અને સામેથી નજર હટી જાય તો જે થાય ને આપણે એક્સિડન્ટ કહીએ છીએ. આ શાસનમાં યાત્રા ચાલુ રહે અને લક્ષ્ય પરથી નજર હટી જાય તો જે થાય એને પતન કહેવામાં આવે છે. કદાચ આપણને આપણી યાત્રાનું લક્ષ્ય શું છે ખબર નથી. અહીં આવનારો લગભગ પ્રત્યેક જૈન એમ કહે છે કે મારે મારો પ્રભવ સુધારવો છે. આ સુધારવું એટલે શું એ પ્રશ્ન જો પૂછવામાં આવે તો લગભગ જૈનનો જવાબ હોય છે કે આવતા ભવે આ ભવ કરતાં વધારે સુખી થવું છે, દેવલોક જોઈએ છે,
ચક્રવર્તીપણું જોઈએ છે, એવો મનુષ્ય ભાવ, એવો દેવભાવ જોઈએ છે કે જ્યાં આજના કરતાં ભૌતિક સુખ સગવડ વધારે હોય. આપણા મનમાં કદાચ સુધારવું એટલે આ જ વ્યાખ્યા પડી છે. ટૂંકમાં લક્ષ્ય તરીકે ભૌતિકતા છે, લક્ષ્ય તરીકે આધ્યાત્મિકતા નથી. હું જ્યાં છું એના કરતાં વધારે મારે ભૌતિકતા સારી જોઈએ છે. આ વિઘ્ન છે. મોક્ષ માર્ગમાં જો તમારી યાત્રા હોય તો લક્ષ્ય તરીકે મોક્ષ જ હોવો જોઈએ. સુધારવાનો અર્થ એક જ હોઈ શકે છે કે આ ભાવમાં આધ્યાત્મિકતાની જે ભૂમિકાએ પહોંચ્યો છું એના કરતાં આવતા ભવે ઓછામાં ઓછું એક સ્ટેપ ઉપર જવું છે. પણ આપણે સુધારવાનો અર્થ ભૌતિક કક્ષાએ જ રાખ્યો છે, આધ્યાત્મિક કક્ષાએ નથી રાખ્યો. પરિણામ એ આવે છે ધર્મ ચાલુ રહે છે, નકારાત્મકતા ઘટતી નથી. આજનું વ્યાખ્યાન એ મુદ્દે રાખ્યું છે કે સાધના માર્ગના તત્વને જીવનમાં જ્યારે એપ્લાય કરીએ છીએ ત્યારે જીવનમાં કયું પરિવર્તન આવવું જોઈએ. મને ખબર છે, હું કોઈ પણ બહેનને, ભાઈને, આવનારાને પૂછું છું કે તમારા જીવનમાં આટલી ઈર્ષ્યા કેમ, ક્રોધ કેમ, અદેખાઈ ફરિયાદો કેમ? ફરિયાદ વગરનો માણસ કદાચ આ જમાનામાં જડતો નથી. મને કોઈ પૂછે આ જમાનામાં શેની અછત છે, તો હું કહીશ ફરિયાદ વગરના માણસની. મારા દાદા, એમને હું પૂછતો હતો, દાદા કેવું છે? તો કે મજા છે, આમ કરીને કહેતો હતો. અને કદાચ એ પેઢીના કોઈ પણ માણસને પૂછવામાં આવે તેનો આ જવાબ રહેતો તો મજા છે. આજના કોઈ માણસને પૂછીએ છીએ, 20 વર્ષનું આમ થનગનતો યુવાન દેખાતો, એને પૂછીએ તો એની પાસે પણ ફરિયાદોનું પોટલું છે. અને કમનસીબ એ છે કે ગઈકાલ રાતની પાર્ટીઓ જેવી કેટલીય પાર્ટીઓ, કેટલાય આનંદ પ્રમોદના સાધનો બધું જ હોવા છતાં એ પોટલું બિલકુલ નાનું નથી થતું, કદાચ મોટું થતું જાય છે, સંકોચાતું નથી. કેમ? પૂછીએ છીએ કે આટલો ક્રોધ, આટલી ફરિયાદો, એનું કારણ શું? અને હરેક મનુષ્ય મારા સહિત એ એક જવાબ આપે છે કે હું જે વાતાવરણમાં જીવું છું, હું જે વ્યક્તિઓ સાથે જીવું છું, હું જે પરિસ્થિતિનો ભોગ બન્યો છું, એના લીધે આવું છે. પોતાના ક્રોધ માટે, પોતાની અદેખાઈ માટે, પોતાની ફરિયાદો માટે આપણે પરિસ્થિતિને જવાબદાર ઠેરવીએ છીએ. આવું હતું માટે આવું છે, આવું હતું માટે હું આવો બન્યો. મને એક વસ્તુ અનુભવે સમજાય છે, જે જ્ઞાની ભગવાન તો લખી ગયા છે પણ સમજણમાં અનુભવથી જ ઉતરે છે, કે જ્યાં સુધી હું મારા વિચારોનું શુદ્ધિકરણ નહીં કરું, જ્યાં સુધી હું મારી જાતને સ્વસ્થ નહીં બનાવું, ત્યાં સુધી બહારનો પ્રભાવ મારા મન પર અસર કર્યા કરશે અને મારી નકારાત્મકતાને વધાર્યા કરશે. હું ગમે તેટલો દોષ દઉં કે બહાર આવું છે, પણ એનાથી બગડું તો હું જ છું, નકારાત્મકતા તો મારી જ વધી રહી છે. તો પહેલો સિદ્ધાંત છે નકારાત્મકતા દૂર કરવાનો, કે પોતાની નકારાત્મકતા માટે બીજાને દોષ નહીં આપો. એ બીજા તરીકે કોઈ વ્યક્તિ પણ, બીજા તરીકે કોઈ વાત પણ, બીજા તરીકે કોઈ પરિસ્થિતિ પણ, બીજા તરીકે કોઈ વસ્તુ પણ. આપણે આપણી તમામ ફરિયાદો એના માટે કાં તો કોઈ વ્યક્તિ, કાં તો કોઈ વાત, કાં તો કોઈ પરિસ્થિતિ, એને જવાબદાર ઠેરવીએ છીએ. તો પહેલા આ વસ્તુ બંધ કરવી પડશે. સિદ્ધાંત બીજો, સ્વસ્થતાથી સ્વીકારી લો કે મારામાં નકારાત્મકતા છે, પણ એ દૂર કરી શકાય છે, સાથે એનો પણ સ્વીકાર કરો. ઘણા બધા લોકો એવું કહીને બેસી જાય છે, હું આવો છું તો છું, હવે મારાથી નહીં બદલાય. પાકે ઘડે કાંઠા ન ચડે
આ વિધાન નિરાશાનું છે, વાસ્તવિકતા નથી. માણસ કોઈ પણ ઉંમરે બદલાઈ શકે છે, એ દુનિયાનું સૌથી સાચું સત્ય છે. પણ આપણે એ વસ્તુને એક્સેપ્ટ નથી કરવા માંગતા, બદલાવા નથી માંગતા. એટલે કહીશું કે હવે ન થાય તો સ્વીકારી લો કે મારામાં નકારાત્મકતા છે અને હું બદલી શકું છું. ત્રીજું, સ્વીકારો કે જો મારા વિચારોમાં શુદ્ધિકરણ કરીશ અને હું મારી જાતને સ્વસ્થ બનાવીશ તો પરિસ્થિતિનો પ્રભાવ મારી ઉપર નહીં પડે. આ સ્વીકારો. તો એકવાર મારી સાથે બોલશો. નિયમ 3 આપણે કરવા પડશે, પછી આગળના સ્ટેપ આવશે. પહેલું, હું મારી નકારાત્મકતા માટે બીજાને દોષ નહીં આપું. 2, હું સ્વસ્થતાથી સ્વીકારીશ કે મારામાં નકારાત્મકતા છે અને એને પ્રભુના માર્ગે ચાલીને દૂર કરી શકાય છે. 3, જો હું વિચારોનું શુદ્ધિકરણ કરું અને મારી જાતને સ્વસ્થ બનાવું તો પરિસ્થિતિનો પ્રભાવ મારા પર ન પડે એવું થઈ શકે છે. ત્રણેય વસ્તુ બરાબર સમજાય. એક નાનકડો પણ અસદ વિચાર આપણા મનને કેટલું નુકસાન કરે છે એની એક બહુ સરસ ઘટના મહર્ષિ નાગેન્દ્રના જીવનમાં બની હતી. મહર્ષિ નાગેન્દ્ર પાસે એક સાધક આપણા જેવો પ્રારંભિક કક્ષાનો એ પૂછવા ગયો કે મહર્ષિ, તમે એમ કેમ કહો છો કે મનમાં એક નાનકડો પણ અસદ વિચાર ઉઠે એને ત્યાં જ સમાપ્ત કરી દો? કેમ? મને ખબર છે તમે હમણાં મને એક કહેવત કહેશો કે શત્રુ અને રોગ એને તો ઉગતા જ ડામવા સારા. રોગ શરૂ થાય ત્યાં જ એની ચિકિત્સા કરી દો, શત્રુ ઊભો થાય ત્યાં જ એને પતાવી દો. પણ એ તો રોગ શરીરને પીડે છે, શત્રુ મને નુકસાન પહોંચાડી શકે છે. સમજાય છે? દેખીતી રીતે દેખાય છે કે મારા શરીરને, મારા જીવનને નુકસાન થઈ રહ્યું છે. રોગથી શરીરને, શત્રુથી જીવનને. તો એને ઉગતા જ ડામી દેવા એ સમજાય છે. પણ મનમાં એક નાનકડો વિચાર આવ્યો, એનાથી કયો મોટો ફરક પડી ગયો કે તમે ના પાડો છો કે એને ઉઠવા ન દો, એને સમાપ્ત કરી દો. મહર્ષિએ જવાબ આપ્યો કે ભાઈ, આજે રાત્રે સૂઈ ગયો હતો. મહર્ષિની આદત હતી, એક એમની ટેવ હતી કે કોઈ પરિસ્થિતિ સાથે કનેક્ટ કરીને હંમેશા તત્વને રજૂ કરતા હતા. તો મહર્ષિ નાગેન્દ્રે જવાબ આપ્યો કે આજે રાત્રે સૂઈ ગયો હતો? તો કે હા. કેવી રીતે સૂતો હતો? તો કે મચ્છરદાનીમાં. મચ્છર છે, મચ્છરદાની નાખીને સૂતો હતો. તો કે સારું. કોઈ દિવસ એવું બને છે કે મચ્છરદાનીની અંદર એકાદું મચ્છર ચાલી આવે અને તને શાંતિથી જંપવા ન દે, એવું બને છે? તો કે એવું બને. ગઈકાલે જેવું બન્યું. એક મચ્છર હતું મચ્છરદાનીમાં, પણ સવારે ઉઠ્યો તો શરીર પર ચકામાં તો 10 હતા. એ મચ્છર અને રાત્રે ડંખ્યા કર્યું હશે તો શરીર પર 10 ચકામાં પડી ગયા છે. તો કે મચ્છર 1, ચકામાં 10. તારે શું કરવું પડે? તો કે કોઈ પણ રીતે રાત્રે સૂઈ જવું એ પહેલા મચ્છરદાનીની અંદર ચેક કરી લેવું પડે કે મચ્છર કોઈ રહી નથી ગયું ને, એ મારે ચેક કરી લેવું પડે. તો કે તને આટલું જ કહું છું, મચ્છર એક હોય છે આટલું નાનું, અને તારું કાયા 6 ફૂટની. 6 ફૂટની કાયાને પણ એક મચ્છર 10 ચકામાં પાડી શકે છે. તારું આંતરિક સ્વાસ્થ્ય ગમે તેટલું સારું હશે, પણ એક નાનકડો પણ વિચાર અસદ જો પ્રવેશી ગયો તો તને 10 ચકામાં પાડીને છોડશે, ઓછામાં ઓછું. સમજજે કે નાનકડો પણ વિચાર એ તને આટલી પીડા આપી શકે છે. જો એક મચ્છર તને 6 ફૂટની કાયા
એને શાંતિથી સુવા નથી દેતું, જમવા નથી દેતું, તો એક અસદ વિચાર નાનકડો પણ એ તને આટલું નુકસાન પહોંચાડી શકે છે. એનું નિવારણ કરજો. ભાગ્યશાળી. નાની વસ્તુ ઘણીવાર બહુ મોટી શક્તિ છીનવી લેતી હોય છે. નાનકડો અસદ વિચાર આપણને સાધના માર્ગમાં બહુ પાછળ મૂકી દેતો હોય છે. આપણી જાગૃતિ ખરી કે નાનકડો પણ અસદ વિચાર ઉઠે એને ત્યાં જ પતાવી દેવો. એ જાગૃતિ જરૂરી છે, બહુ જરૂરી છે. આપણે શુદ્ધિકરણ માટે એક મક્કમ નિર્ધાર કરવો પડશે કે મારે કરવું છે. પ્રામાણિક અને મક્કમ સંકલ્પ. આપણી તો બાધાઓ પણ એક કરતાં વધુ વખત લેવાય છે. લઈએ છે, તૂટે છે, લઈએ છે, તૂટે છે. કેમ? કેમ કે બાધા કરતી વખતે એ નિયમની પાછળ સંકલ્પનું બળ નથી હોતું. આપણે દૃઢ અને મક્કમ નથી બનતા. હવે મક્કમ બનવા માટેની ચાવી કઈ મને તમે પૂછો તો એનો એક જ જવાબ આપીશ કે તમે પોતે. બીજી કોઈ એની ચાવી નથી. કોઈ માણસ મને આવીને પૂછે કે મને વ્યસન છે, દૂર કરવા માટે શું કરવું, તો એને એક જ જવાબ આપું કે મારે દૂર કરવું જ છે, એ નિર્ણય કર, રસ્તા આપોઆપ જળશે. પણ આપણી પાસે એ મક્કમતા નથી, આપણી પાસે એ દૃઢતા નથી. પરિણામ એ આવે છે કે સંકલ્પ બળની નબળાઈ એ આપણને શુદ્ધિકરણમાં સપોર્ટ નથી, એટલે કરવા નથી દેતું. આપણું શુદ્ધિકરણ ક્યાંક ને ક્યાંક અટકી પડે છે. તો અને એ જે દિવસે આપણે એ સંકલ્પ જગાડી દઈએ છીએ કે મારે શુદ્ધિકરણ કરવું છે, મક્કમ નિર્ધાર કરી લઈએ છીએ, એ દિવસે ચાલુ થાય છે સ્પર્ધા. કઈ સ્પર્ધા? કે હું કેટલું શુદ્ધિકરણ કરી શક્યો. આ એક તંદુરસ્ત સ્પર્ધા છે. સ્પર્ધા તમને ત્યાગ સુધી લઈ જાય જરૂરી છે. જૈન શાસનમાં 2 પ્રકારની સ્પર્ધા હું જોઈ રહ્યો છું. એક સ્પર્ધા હોય છે પોતાની જાત સાથેની, કે મારું મન મને ગમે તેટલું વિચલિત કરે પણ હું ડગીશ નહીં. અને સ્પર્ધામાં ઉતરીને માણસ પોતાની જાત પર નિયંત્રણ મૂકતો જાય છે. આ એ સ્પર્ધાનો એક પ્રકાર થયો. તો જે સ્પર્ધા તમને ત્યાગ સુધી લઈ જાય છે. પણ બીજી એક બહુ બુરી સ્પર્ધા ચાલુ થઈ છે જે ત્યાગ સ્પર્ધા સુધી લઈ જાય છે. સ્પર્ધા ત્યાગ સુધી લઈ જાય તો જાત પર નિયંત્રણ આવે. ત્યાગ સ્પર્ધા સુધી લઈ જાય તો આપણે એમ કહીએ કે મેં મારા જીવનમાં 70 ઓળી કરી, તમે શું કર્યું? હું તમારાથી આગળ છું. મનમાં આવા વિચારો આવે. હું માત્ર 3 દ્રવ્યથી એકાસના કરું છું. એનો એક અહમ ઘૂંટાય. તો સ્પર્ધા એ ત્યાગ સુધી પહોંચાડે જરૂરી છે. મનમાં આપણને ભાવના હોય કે મારે મારી જાત સાથે સ્પર્ધામાં ઉતરવું છે અને એના જ લીધે આપણે જીવનમાં નિયંત્રણ લાવતા જઈએ, એ સારું. પણ નિયંત્રણ લાવ્યા પછી બીજા સાથે આપણે સ્પર્ધામાં ઉતરીએ કે હું કોનાથી આગળ અને મારા જીવનમાં કેટલા સારા નિયમો, તપ ત્યાગ મારા જીવનમાં કેટલા વધારે, તો આ વિચારણા આપણને અહમ સુધી દોરી જશે. તો સ્પર્ધાથી ત્યાગ સુધી જજો. ત્યાગની સ્પર્ધામાં ના ઉતરતા કે હું કોનાથી આગળ છું કે પાછળ છું. પ્રભુ એટલું જ કહે છે કે તમે તમારું ધી બેસ્ટ આપી દો. પણ તમારું ધી બેસ્ટ કોઈના કરતાં વધારે સારું છે, કોઈના કરતાં ઓછું સારું છે, એની ચર્ચામાં નહીં પડો. તમે તમારું સર્વોચ્ચ આપો છો કે નથી આપતા, બસ એટલું જ પૂરતું છે. નેમિસુરી દાદા, એમના જીવનની બનેલી ઘટના છે, એક જ દિવસની. એક સાધુ ભગવાન તેમની પાસે આવ્યા, 2 કલાક ભણીને મહેનત કરીને 2 ગાથા કરી હતી. અને દાદાએ એને એટલું વહાલ આપ્યું, એટલું પીઠ થાબડી, એટલી એની અનુમોદના કરી કે તમે 2 ગાથા કરી, ખૂબ અનુમોદના. અડધો કલાક પછી બીજા સાધુ આવ્યા, 2 કલાક ભણીને આવ્યા હતા,
20 ગાથા કરી હતી. દાદાએ સખત ઠપકો આપ્યો કે ભણવા કરવામાં તારું કોઈ ધ્યાન નથી, બરાબર ભણ, આ સારું નથી થઈ રહ્યું, મેં તારી પાસે આવી આશા નહોતી રાખી. તમારા જેવા એક શ્રાવક બેઠા હતા અડધો કલાક દાદાની પાસે, બધું જુએ કરે. દાદાને પૂછ્યું કે દાદા ઓલા બે ગાથા કરીને આવ્યો ને પીઠ ઠપકારો છો, અને આને 20 ગાથા કરી અને એને તમે આવી રીતે ટૂંકારો દો છો, તો આનો શું મતલબ છે? દાદાએ જવાબ આપ્યો હતો કે પેલો જીવ એને એની શક્તિનું સર્વોચ્ચ બિંદુ આપી દીધું હતું. એનો ક્ષયોપશમ 2 કલાકમાં 2 ગાથા જેટલો જ છે, પણ એ ક્ષયોપશમને એને પૂરેપૂરો કામે લગાડ્યો. એ કહી શકતો હતો કે મને બહુ ઓછું યાદ રહે છે, અને એમ કરીને અધવચ્ચેથી છોડી શકતો હતો એ સાધુ, પણ એને એવું ન કર્યું. એને 2 કલાક પૂરી મહેનત કરી અને 2 ગાથા કરી, એની અનુમોદના. આને એવો ક્ષયોપશમ મળ્યો છે કે 1 કલાકની 20 કરી શકે છે, અને 2 કલાકે 20 કરીને આવ્યો છે. તે ઠપકો આપીશ, કેમ કે 2 કરો કે 20 કરો એનો મતલબ નથી, તમે તમારી શક્તિનું સર્વોચ્ચ આપો એનો મતલબ છે. તમે 70% રિઝલ્ટ લઈને ઘરે આવો ને, પિતાજી એનાથી નારાજ નથી થતા. પિતાજી એનાથી નારાજ થઈ શકે કે તમે 75 લાવી શકો એમ હતા ને 70 લાવ્યા છો. 70 તમારું ધી બેસ્ટ હોય, તમારું પોતાનું, તો બહુ સારું છે, પણ એવું નથી. અંગ્રેજીએ બહુ એક સરસ વાક્ય આપ્યું છે, આઈ વિલ ડુ માય બેસ્ટ. હું મારું સર્વોચ્ચ આપી દઈશ. આપણે આટલું જ જોઈએ છે સાધના માર્ગમાં. તમે તમારું સર્વોચ્ચ આપી દો. પછી કોઈ દિવસ ત્રાજવું લઈને નહીં બેસો કે તમારું સર્વોચ્ચ કોઈના કરતાં વધારે સારું છે, કોઈના કરતાં ઓછું સારું છે, બિલકુલ નહીં. મને કોઈ પૂછે કે આ જીવનમાં સ્પર્ધા કરવા જેવી કે નહીં, કોઈની પણ સાથે, હું ચોક્કસ કહીશ કરવા જેવી. સ્પર્ધા તો કરવી જ જોઈએ, પણ સ્પર્ધા શેની કરવાની? તો મેં 3 બાબતની સ્પર્ધા કરવાનું નક્કી કરેલું છે. 1, હું કોઈને કેટલું સન્માન આપી શકું છું. 2, હું કોઈને કેટલો આદર આપી શકું છું. અને 3, હું કોઈને કેટલો પ્રેમ આપી શકું છું. આ 3ની સ્પર્ધા કરવી. તમારા જીવનમાં આ 3 વસ્તુ વધતી જવી જોઈએ. બીજાને પ્રેમ આપો, બીજાને સન્માન આપો, બીજાને આદર આપો. જો તમે આ નથી આપી શકતા તો સમજજો કે જૈન તરીકે તો શું, મનુષ્ય તરીકે પણ લાયકાત નથી ધરાવતો. મારો પ્રેમ એટલો વધતો જવો જોઈએ કે મારા સંપર્કમાં આવતા સૌ કોઈ એના અમી છાંટના લઈને જ જાય. મારા દિલમાં આદરની ભાવના એટલી વિકસવી જોઈએ કે મારી સામે આવનાર દરેક વ્યક્તિ, એમાં રહેલું આત્મદ્રવ્ય એ કાલે સિદ્ધિ ગતિમાં જઈ શકે છે એ સમજીને એને હું આદર આપી શકું કે આ સિદ્ધનું આત્મદ્રવ્ય મારી સામે આવ્યું છે. અને મારી ગુણબુદ્ધિ એટલી વિકસે કે મારી સામે આવનાર દરેક વ્યક્તિ એમાં રહેલા ગુણો જોઈ એને હું સન્માની શકું. પ્રેમ તમારા અસ્તિત્વની મૂળભૂત બાબત છે. આદર સામેવાળાની પાત્રતાનો જાહેર સ્વીકાર છે. સન્માન તમારી દૃષ્ટિમાં ગુણો વસે છે એ પુરવાર કરે છે. પ્રેમ સૌ કોઈ માટે હોવો જ જોઈએ, અસ્તિત્વમાં રસાયેલો અને વહેંચાતો. આદર દરેકની પાત્રતાની ઓળખાણનો થવો જ જોઈએ કે હું તમારી પાત્રતાનો સ્વીકાર કરું છું. તમે શું છો એની સાથે મને નિસ્બત નથી. તમે શું બની શકો છો એની સાથે મને 100% નિસ્બત છે. સામે આવનાર વ્યક્તિ એ બિપિનભાઈ કે શૈલેષભાઈ હોઈ શકે છે, પણ સામે આવનારી વ્યક્તિનું આત્મદ્રવ્ય, એના માટે તો એક જ શબ્દ છે, સિદ્ધ બુદ્ધ મુક્ત નિરંજન નિરાકાર. વ્યક્તિને જોઈશ તો કદાચ મારો આદર હું ગુમાવી બેસીશ, કેમ કે વ્યક્તિ એ કર્મો અને વિભાવોથી અટવાયેલું એક
આત્મદ્રવ્ય છે. પણ જો અસ્તિત્વને જોઈશ તો મારો આદર વધતો જ જવાનો છે, કેમ કે એ અસ્તિત્વ એ સિદ્ધનું ઉપાદાન દ્રવ્ય છે. તો મારે મારી દૃષ્ટિમાં આદર વિકસાવવો છે. મારે સ્પર્ધામાં ઉતરવું છે કે હું કેટલા લોકોને આદર આપી શકું છું. ગઈકાલ સુધી હું આદર આપું એવી વ્યક્તિઓ થોડી હતી. ગઈકાલ સુધી હું આદર આપતો હતો દેરાસરમાં બેઠેલી પ્રતિમાને, તીર્થંકરને. હું આદર આપતો હતો આવા કપડાં પહેરેલા સાધુ સાધ્વી ભગવંતોને. હું આદર આપતો હતો સારી આરાધના કરનાર શાવક શાવિકાઓને. આજે મારી દૃષ્ટિનો એટલો વિકાસ થયો છે પરમાત્માની કૃપાથી કે જે અત્યારે દેવગુરુ અને ધર્મ છે એને તો ઓળખી જ શકું છું, એને તો આદર આપી જ શકું છું. પણ આવતીકાલે જે દેવગુરુ અને ધર્મમાં સમાવેશ પામવાના છે એને પણ હું આદર આપું છું, આપી શકું છું. મારે એ ઓળખાણને વિકસાવવી છે. સામેની વ્યક્તિ ખોટી હોય તો એમને પણ આદર દેવાનો એવો પ્રશ્ન છે. ભાગ્યશાળી હંમેશા વિશ્લેષણ કરતા શીખવું પડશે. ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે કાર્યની નિંદા કરવી એમાં પાપ નથી, વ્યક્તિની નિંદા કરવી એમાં પાપ છે. ફરક સમજજો. આપણે કોઈની નિંદા કરવા બેસીએ ને ત્યારે કોઈની નિંદા કરીએ છીએ, માત્ર કાર્યની નહીં. તમે ચોક્કસ કહી શકો છો કે હિંસા બહુ ખરાબ વસ્તુ છે, પણ તમે એમ નથી કહી શકતા કે કસાઈ ખરાબ વ્યક્તિ છે. આ શાસ્ત્રનું તત્વ સમજજો. હિંસા ખરાબ હોઈ શકે છે, કસાઈ ખરાબ નથી હોઈ શકતો. જૂઠું બોલનારો વ્યક્તિ ખરાબ નહીં હોય, જૂઠ બોલવું એ ખરાબ વસ્તુ છે. આપણી નિંદા કાર્ય પૂરતી સીમિત નથી રહેતી, વ્યક્તિ સુધી પહોંચી જાય છે. સામેવાળી વ્યક્તિ ખોટી છે, એ જે ખોટું કામ કરે છે એને રોકવાનો પ્રયત્ન અવશ્ય કરો. એ ખોટું કામ એ ખોટું છે એવું જાહેરમાં કહેવાની ત્રેવડ અને હિંમત રાખો. એ ખોટું કામ એ ખોટું છે એને રોકવા માટે તમારો બધો જ પુરુષાર્થ લગાડી દો. પરંતુ એ વ્યક્તિ માટેનો આદરભાવ નહીં ગુમાવો, કેમ કે વ્યક્તિ આત્મદ્રવ્ય છે. આજે જે ખોટું કામ કરી રહી છે એ વ્યક્તિ કાલે કદાચ કેવળ જ્ઞાન પામીને દેશને આપે એવું બની શકે છે. આવતા ભાવમાં આપણે બને છે એવું ખોટાનો પ્રતિકાર કરતા કરતા વ્યક્તિનો પ્રતિકાર કરી બેસીએ છીએ અને પોતે જ ખોટા બની જઈએ છીએ. ખોટાનો પ્રતિકાર કરવો એ તમારી જવાબદારી છે. વ્યક્તિને ખોટી ગણી લેવી એ તમારી નબળાઈ છે. જવાબદારી શીખો કે વાતનો વિરોધ કરો, વ્યક્તિનો નહીં. આદર ક્યાંય ન ગુમાવો. જવાબદારી ચોક્કસ છે કે ખોટાનો પ્રતિકાર કરો. ભાગ્યશાળીએ કહ્યું કે પ્રતિકાર કરવામાં નુકસાન થઈ શકે છે. નક્કી કરો કે નુકસાન કોને છે, તમને કે સમાજને. તમને નુકસાન થતું હોય તો પોતાના નુકસાનના ભોગે પણ ખોટાનો પ્રતિકાર કરવા તૈયાર રહો. પણ એ વ્યક્તિ એનો સ્વભાવ એવો હોય કે એનો પ્રતિકાર કરવા જતા સમાજને ઓર વધારે નુકસાન કરે તો તમારે ક્યાંક મર્યાદા રાખીને ચાલવું પડે. પણ એટલું નક્કી માનજો કે કાર્ય ખોટું છે તો ખોટું છે, એનો સ્વીકાર જેટલો જરૂરી છે. એની ખુશામતખોરી ન હોય, એને સપોર્ટ ન હોય, એ જ રીતે વ્યક્તિ માટેનો આદરભાવ એ ક્યાંય ગુમાવવાનો નથી. તો મારે 3 બાબતમાં જગત સાથે સ્પર્ધામાં ઉતરવું છે. 1, હું કોઈને કેટલો પ્રેમ આપી શકું છું. તમારે બોલવાનું છે. 2, હું કોઈને કેટલો આદર આપી શકું છું. 3, હું કોઈને કેટલું સન્માન આપી શકું છું. પ્રેમ આપવા માટે મારું અસ્તિત્વ પ્રેમમય બનાવવાનું છે. આદર આપવા માટે સામેવાળાની પાત્રતાનો સ્વીકાર કરવાનો છે. સન્માન આપવા માટે ગુણ દૃષ્ટિ કેળવવાની છે. જો આટલું કરી શક્યા ને તો તમે સ્પર્ધામાં બહુ આગળ નીકળી જશો. બીજાને પ્રેમ આપવાની સ્પર્ધામાં, બીજાને આદર આપવાની સ્પર્ધામાં, બીજાને સન્માન આપવાની સ્પર્ધામાં ખૂબ આગળ નીકળી જશો. અને આપણે નીકળવાનું છે, જીતવાનું છે.
આપણી સ્પર્ધા છે બીજાને નબળા દેખાડવાની સ્પર્ધા. પહેલો નંબર આપણને એટલે ગમે છે કેમ કે આપણી પાછળ બહુ બધા લોકો ઊભા છે, એનું એક ભાન રહે છે. તો બીજાની નબળાઈ એ આપણા આનંદનું કારણ બને છે. આ સૌથી મોટી તુચ્છતા છે. કોઈકની નબળાઈ મારા આનંદનું કારણ બને, કોઈકની આછકલાઈ, કોઈકની અણસમજ, કોઈકની લાચારી, એના પર હું મારી ઇમારત ઊભી કરું. આ બહુ ખોટી વસ્તુ છે અને આ સૌથી મોટી નકારાત્મકતા છે. આ નકારાત્મકતા એને મારે જીતવી છે. મહર્ષિ નાગેન્દ્ર એમના જીવનની જ બીજી એક ઘટના કહી અને આ વ્યાખ્યાન સમાપ્ત કરીશ. મહર્ષિને પૂછ્યું કે જીવનમાં પ્રસન્નતા કેમ લાવવી, જીવનમાં પ્રસન્નતા કેમ લાવવી. મહર્ષિએ કહ્યું કે હું ને તું આપણે બંને બેઠા છીએ, એની બરાબર સામે બગીચો છે. આ બગીચામાં તું એક આંટો મારી નાખ, પછી હું તને એક પ્રશ્ન પૂછું એનો જવાબ દેજે, પછી હું તને સમજાવીશ પ્રસન્નતા કેવી રીતે આવે. પેલો સાધક આંટો મારવા ગયો. મહર્ષિએ સૂચના આપી હતી, લીલા ઘાસ પર પગ નહીં મૂકતો, એ સિવાય ચાલીને આવજો. તો પેલા બરાબર ધ્યાન રાખ્યું કે લીલા ઘાસ પર પગ ન મૂક્યો, પાછો આવ્યો. મહર્ષિએ કહ્યું કે હવે સમજાયું પ્રસન્નતા કેવી રીતે આવે. તો કે પણ તમે તો મને આંટો મારવા મોકલ્યો, હું કેવી રીતે સમજુ કે પ્રસન્નતા કેવી રીતે આવે. કે ભલા આંખો સાથે દિમાગ પણ ખુલ્લું રાખવું જોઈએ. તે ખાલી આંખો ખુલ્લી રાખી, દિમાગ કેમ બંધ રાખ્યું? સમજ. મને એક વસ્તુ શીખવાડ, તને ચાલવાની જગ્યા મળી બગીચામાં? તો કે હા મળી. અમુક અમુક જગ્યાએ ઘાસ નહોતું અને હું ત્યાં ચાલી શક્યો. તો કે મને એ સમજાવ કે ઘાસ ક્યાં હતું ને ક્યાં ન હતું. પેલા થોડોક વિચાર કર્યો, પછી કે જ્યાં પાણી પહોંચતું હતું ત્યાં ઘાસ ઉગેલું હતું, જ્યાં પાણી નહોતું પહોંચતું ત્યાં ઘાસ નહોતું. મહર્ષિએ કહ્યું કે બરાબર બેટા, હવે તું લાઈન પર આવ્યો. સમજ. જ્યાં આગળ પાણી પહોંચે છે ત્યાં આગળ ઘાસ ઉગે છે, જ્યાં આગળ પાણી નથી હોતું ત્યાં આગળ ઘાસ ઉગતું નથી. જીવન પણ આવું જ છે. પ્રસન્નતાની લીલીછમ હરિયાળી ત્યાં જ હશે કે જ્યાં તમે પ્રભુની કૃપાને પહોંચવા દીધી છે. જ્યાં એ કૃપાને પહોંચવા નથી દીધી ત્યાં તમે પ્રસન્નતાની હરિયાળી નહીં દેખાય. કૃપાને ક્યાં સુધી પહોંચવા દેવી એ તમારા હાથની વાત છે. કૃપાને ક્યાં જતી અટકાવવી એ પણ તમારા હાથની વાત છે. તમે બધે જ તમારી માન્યતાઓ, તમારી ધારણાઓ, તમારા કશાયો એના પાટિયા મૂકી રાખશો તો પાણી વહીને જમીન સુધી નથી જવાનું અને ત્યાં ઘાસ નથી જ ઉગવાનું. તમે પાટિયા જેવા હટાવી લીધા, પાણી વહી આવશે, ટીપું ટીપું કરીને જમીનમાં પચશે અને એ જ જમીન હરિયાળી બની જશે, લીલીછમ. નક્કી તમે કરો કે પાણી પીવડાવું છે કે નથી પીવડાવું. હું ફરિયાદ કરું છું કે કેવી બંજર જમીન બની ગઈ છે. આ એક 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 તણખલું દેખાતું નથી આ જમીન પર. તો ક્યાંથી દેખાય? અરે પાણી નથી એમની પાટિયા મૂક્યા છે, પાણી તો છે જ ભાઈ, પહોંચવા નથી દેતા. ખાલી ક્યારેય પાણીનો પ્રવાહ અટક્યો નથી. આ સૃષ્ટિમાં ક્યારે પણ પ્રભુની કૃપાનો પ્રવાહ અટક્યો નથી. પણ હું પોતે મારી માન્યતાઓ, મારી ધારણાઓના પાટિયા એવા મૂકીને બેઠો છું કે પાણીનો પ્રવાહ પહોંચી જ નથી શકતો અને નથી પહોંચતો. લીલીછમ હરિયાળી નથી પથરાતી અને હું કહું છું, ફરિયાદ કરું છું કે પ્રસન્નતા લાવી તો કેમ લાવવી. પ્રસન્નતા લાવવા માટે આટલું જ જરૂરી હોય છે કે પ્રવાહને પહોંચવા દો. ભાગ્યશાળી મારું અને તમારું સૌ કોઈનું જીવન એક એક ઇંચ, એક એક સેન્ટીમીટર
એ પણ ઘાસથી છવાઈ જાય, લીલીછમ હરિયાળીથી. પ્રભુની કૃપા થઈ એમ કેમ ખબર પડે? એમ ભાગ્યશાળી જીવનમાં જેટલી પણ વખત, આખા દિવસમાં કેટલી પણ વખત તમારા ચહેરા પર એક સ્માઇલ આવે ને તો સમજવું એની કૃપા છે. અને જીવનમાં જેટલી પણ વખત તમારા કપાળ પર કરચલીઓ પડે ને તો સમજવું કે પાટિયા મૂકી દીધા છે. તો કાં તો ચહેરા પર સ્માઇલ આવે, હોઠ પહોળા થાય, કાં તો કપાળ પર કરચલી પડે. બેમાંથી એક પડવા દેજો. કપાળ પર ઓછી કરચલી પાડશો ને તો મોટી ઉંમરે ચહેરા પર પણ કરચલી ઓછી જ દેખાશે, અને થોડી વધારે પાડશો તો ચહેરો પણ એવો થઈ જશે. પ્રસન્નતામાં જીવવું એ તમારો હક છે, અને એ હકને કોઈ છીનવી ના શકે, કોઈ નહીં. સવાલ એટલો કે પાટિયા મૂકવા કે ન મૂકવા એ નક્કી તમારે કરવાનું. જો પાટિયા નહીં મૂક્યા હોય તો જીવનનો પ્રત્યેક ઇંચ એ એવી હરિયાળીથી છવાઈ જશે, એવી પ્રસન્નતાથી, કે તમારે કોઈ મહર્ષિને પૂછવા નહીં જવું પડે કે જીવનમાં પ્રસન્નતા લાવવી તો કેમ લાવવી. પૂછવા નહીં જવું પડે, કારણ કે તમે ખુદ એ મહર્ષિ બની ગયા હશો. લોકો તમને પૂછવા આવતા હશે કે પ્રસન્નતા ક્યાંથી મેળવવી, અને તમે ફરીથી એ માણસને બગીચામાં મોકલશો કે જ્યાં બગીચામાં એક આંટો મારી આવો. હવે તમારે નહીં જવું પડે, તમે કોઈકને મોકલશો કે જ્યાં આંટો મારી આવો, અને તમે એને તત્વ સમજાવશો કે જ્યાં પાણી છે ત્યાં ઘાસ છે, જ્યાં પાણી નથી ત્યાં ઘાસ નથી, જ્યાં કૃપા છે ત્યાં પ્રસન્નતા છે, જ્યાં કૃપા નથી ત્યાં પ્રસન્નતા નથી. તો આપણો દિવસ આજનો આખો એ લીલીછમ પ્રસન્નતા ઘાસ ઉગાડવામાં વીતે એ જ મંગલ કામના.